નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે જોઈશું ધોરણ 8 ગુજરાતી મીડિયમ માટે વિષય છે સંસ્કૃત. અને સંસ્કૃતમાં આપણે ચેપ્ટર નંબર 9 ભાષા સજ્જતા જોવાના છીએ. આ ભાષા સજ્જતામાં આપણે કેટલાક ટોપિકો જ પસંદ કરીને લઈએ છીએ. એમાં આપણે ટોપિક લેવાનો છે વિભક્તિ. તો વિભક્તિ એટલે શું છે? તો વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. નામપદ એટલે શું? તો નામ. અને ક્રિયાપદ એટલે શું? તો જે ક્રિયા દર્શાવતો શબ્દ એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો વાક્યમાં નામપદ અને ક્રિયાપદ એ વિવિધ સંબંધો સાથે જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડાવાનું કામ વિભક્તિઓ કરે છે. બરાબર છે? આ રીતે જોતા વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. નામનો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિઓ દ્વારા થાય છે. એટલે કે નામનો ક્રિયાપદ સાથેનો જે સંબંધ છે તે 6 પ્રકારે થાય છે. આ ઉપરાંત કોઈકને બોલાવવા કે સંબોધન કરવા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ એવી છે કે જે એક નામનો બીજા નામ સાથે સંબંધ જોડે છે. મિત્રો, અહીં વિભક્તિનો એક કોષ્ટક આપેલો છે. આ કોષ્ટક આખો કોષ્ટક તમારે મોઢે કરવાનો છે અને પરીક્ષામાં પૂછાઈ શકે. આ 3 ભાગ તમારે પાડવાના છે: વિભક્તિનું નામ, શું દર્શાવે છે અને ઉદાહરણ. આ 3 કોષ્ટક પાડીને તમારે પ્રથમા વિભક્તિથી સંબોધન વિભક્તિ સુધીનું દરેકમાં લખવાનું છે. પહેલું પ્રથમા વિભક્તિ, દ્વિતીય, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને સંબોધન વિભક્તિ. હવે પ્રથમા વિભક્તિનું નામ કયું છે? તો કર્તા. દ્વિતીય વિભક્તિનું નામ છે કર્મ. તૃતીય વિભક્તિનું નામ છે કરણ. પછી સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. તો આ વિભક્તિના નામ છે. પછી આ વિભક્તિ શું દર્શાવે છે? તો કર્તા એ શું દર્શાવે છે વાક્યમાં? તો વાક્ય આખું આપ્યું હોય તો એ વાક્યમાં ક્રિયાનો કરનાર એને કર્તા કહેવામાં આવે છે. તો એ કર્તા દર્શાવે છે. ક્રિયાનું કર્મ એટલે વાક્યમાં ક્રિયાનું જે કર્મ છે તે દ્વિતીય વિભક્તિ છે. હવે ક્રિયાનું સાધન કરણ વિભક્તિ છે. ક્રિયા જેના માટે થઈ હોય તે સંપ્રદાન વિભક્તિ. જે સ્થાનેથી છૂટું પડવું તે અપાદાન વિભક્તિ. નામનો જેની સાથે સંબંધ હોય તે સંબંધક વિભક્તિ. જેના આધારે ક્રિયા થતી હોય અધિકરણ વિભક્તિ. અને વાત કરવાની હોય તે વ્યક્તિને એટલે કે સંબોધન. હવે ઉદાહરણ આપેલું છે કે પ્રથમા વિભક્તિ કઈ રીતે લખાય? તો એક ઉદાહરણ ગજ એટલે કે હાથીનું એક ઉદાહરણ લઈને તેને અલગ અલગ વિભક્તિ આપી છે. તો ગજઃ એટલે હાથી, ગજમ એટલે હાથીને, ગજે ન એટલે હાથી વડે, ગજાય એટલે હાથી માટે, ગજાત એટલે હાથી માંથી, ગજસ્ય એટલે હાથીનો, હાથીના, હાથીની અને હાથીનું, ગજે એટલે હાથીમાં અથવા હાથી ઉપર અને હે ગજ એટલે હે હાથી. તો મિત્રો, આ પ્રમાણે વિભક્તિનું નામ, શું દર્શાવે છે અને ઉદાહરણ, આ 3 કોલમ તમારે તૈયાર કરવાની છે અને સંસ્કૃતિ નોટમાં લખવાની પણ છે અને તૈયાર પણ કરવાની છે. હવે એક બીજો ટોપિક જોઈશું, વ્યાકરણનો સર્વનામ. બરાબર છે? સર્વનામ કોને કહેવામાં આવે? તો આપણે ગુજરાતીમાં જોઈ ગયા કે નામને બદલે જે રૂપ વપરાય એને સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે હું, તમે, તેઓ, મારા, તમારા એ બધા શું છે? સર્વનામ. તો આ સર્વનામને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? અસ્મદ, યુસ્મદ, કહ, એષઃ, એષા વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા સર્વનામો છે. હવે સર્વનામના અમુક વિભક્તિના રૂપો આ પ્રમાણે થાય છે. હવે સર્વનામમાં આપણે એક સર્વનામ લીધું છે અસ્મદ. અસ્મદ એટલે શું? તો
હું. બરાબર છે? અસ્મદનો અર્થ થાય છે હું. હવે હુંને આપણે વિભક્તિ પ્રમાણે અલગ અલગ વિભાજન કરીએ તો પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ, 3 વિભક્તિ જ આપણે તૈયાર કરવાની છે સર્વનામમાં. એકવચન, દ્વિવચન, બહુવચન. વિભક્તિ આપી છે પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી. તો તૈયાર તમારે કઈ રીતે કરવાનું? તો આવી રીતે અહમ આવામ વયમ, મામ આવામ અસ્માન, મમ આવયોહો અસ્માકમ. કેવી રીતે કરવાનું? અહમ આવામ વયમ, મામ આવામ અસ્માન, મમ આવયોહો અસ્માકમ. આવી રીતે તમારે આ એક કોષ્ટક પણ તૈયાર કરવાનો રહેશે. ફરીથી હું બોલું છું, સર્વનામ વિભક્તિ જોવાની છે તમારે. તો એમાં અસ્મદનું રૂપ આપેલું છે. અસ્મદના પ્રત્યયો, અસ્મદને અલગ અલગ વિભક્તિમાં કઈ રીતે લખાય? તો પ્રથમા વિભક્તિ એક વચનમાં અસ્મદને અહમ કહેવામાં આવે. પછી પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં અસ્મદને આવામ કહેવામાં આવે. બરાબર છે? વિભક્તિ બદલાય તેમ શબ્દ પણ બદલાય છે. અહમ આવામ વયમ, મામ આવામ અસ્મામ, મમ આવયોહો અસ્માકમ. આવી રીતે આ કોષ્ટક પણ તમારે સંસ્કૃતિ નોટમાં લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. હવે જોઈશું વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યયો. એટલે ગુજરાતીમાં જે પ્રમાણે આપણે કાળ શીખીએ એ જ પ્રમાણે આપણે સંસ્કૃતમાં પણ કાળ આવશે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે દરેક કાળ છે એના 2 રૂપ હોય છે, પરસ્મૈપદના પ્રત્યયો અને આત્મનેપદના પ્રત્યયો. હવે આપણે અહીં જોવાના છે વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યયો. વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યયો પણ આવશે અને વર્તમાન કાળ આત્મનેપદી પ્રત્યયો પણ આવશે. પરંતુ અત્યારે આપણે ફર્સ્ટ સેમિસ્ટરમાં ફક્ત વર્તમાન કાળ પરસ્મૈપદી પ્રત્યયો જ શીખીશું. તો સંસ્કૃતમાં વચન કેટલા છે? તો એક વચન, દ્વિવચન અને બહુવચન. અને સંસ્કૃતમાં પુરુષ કેટલા છે? તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે એના પ્રત્યયો આપણે જોઈશું. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. ફરીથી જોઈશું. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. તો આ પ્રમાણે વર્તમાન કાળ પરસ્મૈપદના પ્રત્યયો છે. આ પ્રત્યયો તમારે મેં જે પ્રમાણે બોલી એ પ્રમાણે તમારે તૈયાર કરવાના છે. અને આ જે કોષ્ટક આપેલું છે એવું જ સેમ કોષ્ટકમાં તમારે પરીક્ષામાં પણ લખવાનું છે અને તમારી સંસ્કૃતની નોટમાં પણ લખીને તૈયાર કરવાનું છે. તો મિત્રો, ફર્સ્ટ સેમિસ્ટરનો આપણો 8મા ધોરણનો સિલેબસ અહીં પૂર્ણ થાય છે. અને આજના વિડીયોમાં જે આ 3 કોષ્ટક મેં તમને શીખવ્યા એ 3 કોષ્ટક તમારે સંસ્કૃતની નોટમાં લખવાના પણ છે અને તૈયાર કરવાના પણ છે. થેન્ક યુ.